ભગવાન સ્વામિનારાયણ ઉત્સવ પ્રિય હતા. તેઓ મોટા પાયે ભક્તિ મહોત્સવોના આયોજન કરતા રહેતા હતા, જેમાં સહભાગી થઈને દેશ પ્રદેશના સંતો હરિભક્તોને સેવા ભક્તિનો અવસર અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતા હતા. એકવાર સારંગપુરના રંગોત્સવમાં તેમણે રાસ ઉત્સવનું પણ આયોજન કર્યું હતું. આ સાથે કબીરજીનું એક પદ ગવાઈ રહ્યું હતું, જહાં સદગુરુ ખેલે વસંત. સૌ સંતો ભક્તો આનંદમગ્ન થઈને રાસ રમી રહ્યા હતા. આ પદ સાંભળતા જ ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તરફ સંકેત કરતા કહ્યું, કબીરજીના આ પદમાં દેવો અને અવતારોથી પણ પર જે સદગુરુનો નિર્દેશ કરાયો છે એ આ ગુણાતીતાનંદ સ્વામી છે, અને એવા સંત જ મારે રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. ભગવાન સ્વામિનારાયણના મુખે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું આ મહિમાગાન સાંભળીને સંતો હરિભક્તો આનંદિત થઈ ઉઠ્યા.